જય માતાજી, રામ રામ, સીતારામ, જય દ્વારકાધીશ. તો મિત્રો, આજે આપણે જે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું, આપણે એમાં જે લોકો અવસાન પામ્યા એને આપણે શ્રદ્ધાંજલિ રૂપી લઈને કે શ્રદ્ધાંજલિ આપવાની છે. એના આપણે એને અર્પણ કરવાની છે અને એના જીવને ભગવાન પરમાત્મા એને શાંતિ આપે. હાલો આપણે સૌ સાથે મળીને જે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું એમાં જે મૃત્યુ પામ્યા એ લોકોને આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. અને તેમજ જે ત્યાં હોસ્ટેલમાં જે ડૉક્ટરો કે જે ડૉક્ટરની જે આપણે તૈયારીઓ કરતા અને જે આપણે પશુ નહીં પણ ઘણા પક્ષીઓ પણ બળીને ખાખ થઈ ગયા છે, તો એને પણ આપણે શ્રદ્ધાંજલિ દિલથી અર્પણ કરીએ. ને ઓમ શાંતિ. અને આપણે જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને પણ આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. પ્લેન ક્રેશ થયું, આપણે એમાં જે લોકો અવસાન પામ્યા એને આપણે શ્રદ્ધાંજલિ રૂપી લઈને કે શ્રદ્ધાંજલિ આપવાની છે. એના ઉપર આપણે માની લો કે શ્રદ્ધાંજલિ આપણે એને અર્પણ કરવાની છે અને એના જીવને ભગવાન પરમાત્મા એને શાંતિ આપે. એના ઘર પરિવારોને, સ્વજનોને એને જે છે આ જે દુઃખદ ઘટના એને સહન શક્તિ આપે. અને એની સાથે સાથે જે આપણે જે નિર્દોષ પક્ષીઓ ઘણા આપણે જે એમાં બળીને પડતું કે આમ મૃત્યુ પામેલા કે જે એનો કોઈ પણ પડે કે એનું જો કે એનું ચલો આપણે ઓમ શાંતિ. અને મિત્રો, તમે ઓમ શાંતિ જરૂર લખજો. અને આપણે જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી આપણે રૂપાણી સાહેબ, તો એને પણ આપણે શ્રદ્ધાંજલિ આપીએ. અને જે રીતે જે પ્લેન ક્રેશ થયું એના અલગ અલગ કારણો બધાએ આપ્યા છે કે આ રીતે તે રીતે. અને એમાં જે એક વ્યક્તિનો જે બચાવ થયો છે તે એક આમ અગત્યનો ભાગરૂપી કહી શકાય, ચમત્કાર રૂપી, કે જે 242 જે મુસાફરો હતા, 2 પાયલટ, પછી 2 એમાં જે હોસ્ટેલ હોય કે એ આપણે નામ નહીં થતું, લેડીઝ જે હોય તમામ એમાં બળીને ખાખ થઈ ગયા. ઓળખવા પણ મુશ્કેલ છે. એને જે DNA ટેસ્ટથી એને ઓળખ કરે છે. એવામાં એક વ્યક્તિ જે હતા એ કૂદીને નીકળી ગયા અને એ બચી ગયા છે. અત્યારે એ હોસ્પિટલમાં છે. કંઈક નામ છે એનું, વિશ્વાસ કુમાર એવું કંઈક નામ છે એનું. તો કે આપણે તો કોઈને ઓળખતા નહોતા, માત્ર ને માત્ર આપણે રૂપાણી સાહેબ સિવાય કોઈને ઓળખતા નહોતા. તો ઓમ શાંતિ રૂપાણી સાહેબ. અને તેમજ એને સાથે જે મૃત્યુ પામેલા જે આ પ્લેન દુર્ઘટનામાં કે જે પ્લેન ક્રેશ થયું, તો હાલો ઓમ શાંતિ. અને ઘણા અલગ અલગ કારણો આપે છે કે જે ભાઈ કૂદીને નીકળી ગયા, કે જે વિન્ડો સીટની બાજુમાં બેઠેલા એ નીકળી ગયા, તો બીજાને વિન્ડો સીટ તો આવતી જ હોય ને. કે કોઈ કહેશે દરવાજો ખુલ્લો રહી ગયો, કોઈ કહેશે એમાં એટલે કે એનું ઇંધણ એટલે તેલ, પેટ્રોલ વધારે ભરાઈ ગયું, કોઈ કહેશે સામાન, કોઈ અવળી બધું કહે છે ને કોઈ એમ કહેશે કે જે બપોરના સમયે જે તડકો હોય, તડકામાં પ્લેન ટેક ઓફ ન થાય. એટલે તમે વિચારજો કે જે સાંજના સમય અથવા વહેલા પ્લેન ઉતરે ચડે છે વધારે, એટલે કે દિવસ દરમિયાન ઓછા જાય છે. અને જે એમાં જે 2 પાયલોટ હતા, એમાં એક પાયલોટ તો બહુ મોટા પાયલોટ હતા, એટલે કોઈ પાયલોટની કમી નથી. તો હાલો બધાને ઓમ શાંતિ અર્પણ કરીએ. બધાને માતાજી ભગવાન શાંતિ આપે. જય હિન્દ, જય દ્વારકાધીશ, જય માતાજી.